ભાજપ શાસિત પ્રદેશ ઉત્તરાખંડમાં યુસીસી એટલે કે સમાન નાગરિક સંહિતા લાગુ કરી દેવામાં આવેલ છે, યુનિફોર્મ સિવિલ કોડ. હવે શું ગુજરાતમાં પણ યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે સમાન નાગરિક સંહિતા લાગુ થઈ જશે? અને જો ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા લાગુ થશે તો એની અસર આદિવાસીઓ પર શું થવાની છે, મુસ્લિમ સમાજ પર શું થવાની છે કે અન્ય સમાજો પર શું થવાની છે, એ જ વિષય પર આ વિડીયોમાં વાત કરીશું. નમસ્કાર, હું રત્ના વોરા. મારા યુટ્યુબ ચેનલ જાણવા જોગમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. ઉત્તરાખંડમાં યુસીસી એટલે કે સમાન નાગરિક સંહિતા લાગુ કરી દેવામાં આવેલ છે અને હવે ગુજરાતમાં પણ એની તૈયારીઓ ચાલી રહી છે. હાલમાં જ પ્રેસ કોન્ફરન્સ કરીને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરી જણાવેલ છે કે ગુજરાતમાં સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં 5 સદસ્યોની એક સમિતિ બનાવવામાં આવેલ છે. તેઓ ગુજરાતમાં યુસીસી લાગુ કરવા માટેની જરૂરિયાત અને મૂલ્યાંકન કરશે તેમજ તેઓ પોતાનો રિપોર્ટ કે અભિપ્રાય આપશે. આ બાબતે તડામાર તૈયારીઓ ગુજરાતમાં ચાલુ થઈ ગઈ છે. હવે બંધારણના આર્ટિકલ 44 મુજબ 44 મુજબ યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે સમાન નાગરિક સંહિતા લાગુ કરી શકાય છે, પરંતુ જો અલગ અલગ રાજ્યોમાં તેને લાગુ કરશે તો એ બંધારણીય મૂળ ભાવનાઓનું એટલે કે બંધારણના વિરુદ્ધ કહેવાય. હવે સવાલ એ થાય છે કે જો ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવવાની જે વાત થઈ રહી છે એ ફક્ત ને ફક્ત મુસ્લિમ સમાજ માટે જ કેમ? આદિવાસીઓને આમાંથી બાકાત રાખવામાં આવે છે અને જો આદિવાસીઓને યુસીસી લાગુ ના પડે તો પછી આમાં સમાન નાગરિક સંહિતા કેવી રીતે કહેવાય? આપણા દેશમાં વિવિધ સંસ્કૃતિ, રીતિ રિવાજ, પહેરવેશ, તીજ તહેવાર મનાવાય છે, અલગ અલગ ભાષાઓ બોલાય છે, તો પછી આવા સંજોગોમાં બધાને એક જ કાયદા હેઠળ કેવી રીતે આવરી લેવાય? છતાંય ભાજપ સરકાર છે, બહુમતીની સરકાર છે, બહુમતીના જોરે જે પણ ધારે છે એ કરી લે છે. એની પાછળ પ્રજાનું કોઈ સારું થતું હોય એવું કંઈક આશય દેખાતું જ નથી, પરંતુ ફક્ત ને ફક્ત મુસ્લિમ સમાજને હેરાન પરેશાન કરવા માટે તેમજ હિન્દુ સમાજને ખુશ કરવાની વાત થાય અને વોટ બેંક માટે જ આ કારસ્તાન થઈ રહી છે. જો ખરેખર ભાજપને મુસ્લિમ બહેનોની ચિંતા હોય તો આદિવાસી બહેનોની તો પણ ચિંતા કરવી જોઈએ ને, કારણ કે તેમના સમાજમાં પણ એક વ્યક્તિ એક મર્દ બે લગ્ન કરી શકે છે, એક સાથે 2 પત્નીઓ રાખી શકે છે. તો સાથીઓ, હવે જે પણ કોઈ બંધારણને માને છે કે સામાજિક ન્યાયમાં વિશ્વાસ કરે છે કે ધર્મ નિરપેક્ષતામાં માને છે એવા તમામે તમામ લોકો, સંગઠનો, ધાર્મિક સંગઠનો, સંસ્થાઓએ બધાએ આગળ આવીને આ યુસીસી માટેનું જે નવો કાયદો લાવવા માટે માંગે છે તેનો વિરોધ કરવો જોઈએ, કારણ કે આ બીજું કઈ નથી, ફક્ત ને ફક્ત તુષ્ટિકરણની રાજનીતિ છે હિન્દુઓને ખુશ કરવા માટે અને યેન કેન પ્રકારે મુસ્લિમ સમાજને હેરાન પરેશાન કરવા માટેના આ બધા હથકંડાઓ છે જે ભાજપ સરકાર વાપરી રહી છે. આનાથી બેરોજગારી દૂર નથી થઈ જવાની, આનાથી શિક્ષણનું સ્તર વધી નથી જવાનું, આનાથી લોકોને મોંઘવારીમાંથી જે ત્રાસ થાય છે એમાંથી છુટકારો નથી મળી જવાનો, આનાથી જે ગુજરાતમાં 30 વર્ષથી ભાજપની સરકાર છે અને એમનું જે ગેરવહીવટ ચાલે છે એ કંઈક દૂર નથી થઈ જવાનું. આ ફક્ત ને ફક્ત મુસ્લિમ સમાજને હેરાન કરવાની વાત છે. એટલે આ જે યુસીસી કાયદો આવી રહ્યો છે એને બધાએ તમામે તમામ સંસ્થાઓએ વિરોધ કરવો જોઈએ અને હું પણ મારી સંસ્થા આંબેડકર કારવા મારફતે લેટર લખીશ અને જરૂર પડશે તો ત્યાં રિપ્રેઝન્ટેશન કરીશ અને આ જે યુસીસી કાયદો આવી રહ્યો છે એનો હું મારી સંસ્થા આંબેડકર કારવા વતી પણ વિરોધ કરવાની છું અને આપને પણ અનુરોધ છે કે આપ પણ મોટા મોટી સંખ્યામાં આનો વિરોધ કરો. ગમે તે થાય, યુસીસી નો વિરોધ થવો જ જોઈએ. તો સાથીઓ, હું મારો વિડીયો અહીંયા સમાપ્ત કરું છું. જો આપને મારા વિચાર સારા લાગ્યા હોય તો મારા યુટ્યુબ ચેનલ
જાણવા જોગને સબસ્ક્રાઇબ કરો, વધારમાં વધારે લાઈક આપો અને વધારમાં વધારે શેર કરો. આપ મને ઇન્સ્ટા, ફેસબુક અને એક્સ ઉપર પણ ફોલો કરી શકો છો. આપ જો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો તો આપનું કંઈ જ નુકસાન નથી, પરંતુ જે રીતે અમે મહેનત કરીને આ બધા ટોપિક ઉપર આપણી સમક્ષ પોતાના વિચાર રાખીએ છીએ એનાથી અમને પ્રેરણા મળે છે અને વધારે ને વધારે અમે આપની સમક્ષ આવા જ વિષયો પર આવીને અમારા વિચારો રજૂ કરીએ એ માટે અમે તૈયારી કરીએ છીએ. તો બસ આજના વિડીયોમાં આટલું જ. ફરી મળીશ એક નવા વિષય સાથે, એક નવી વાત સાથે. ત્યાં સુધી નમસ્કાર.